આ છે જામનગર જિલ્લાનું ફલા ગામ. 6000ની આસપાસ વસ્તી છે અને પાકિસ્તાનની દરિયાઈ સરહદની નજીક આવેલું છે આ ગામ. અને હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની તણાવ જેવી સ્થિતિ છે, જેને લઈ ફલા ગામે સુરક્ષા માટે આત્મનિર્ભર બનવાનો નિર્ણય કર્યો. આ ગામમાં પહેલેથી જ સીસીટીવી છે, લાઉડસ્પીકર છે, સાયરન, વોકીટોકી અને વોટ્સએપ ગ્રુપ જેવી આધુનિક સુવિધાઓ આ ગામના લોકોમાં કાર્યરત છે. છેલ્લા 5 વર્ષથી તો ગામમાં 20 સીસીટીવી કેમેરાથી બાદનજર રાખવામાં જ આવે છે અને 8 વર્ષથી લાઉડસ્પીકરથી ગ્રામવાસીઓને જાગૃત પણ રાખવામાં આવે છે. તાજેતરના બ્લેકઆઉટના અનુભવ બાદ 6 વોકીટોકી સેટ અને 3 સાયરન પણ અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે, જે યુદ્ધ જેવી કટોકટીમાં આ ગામને સુરક્ષિત રાખશે. આ અનોખી પહેલનું નેતૃત્વ કર્યું છે ગામના તલાટી અને પૂર્વ સરપંચે. આ ઉપરાંત ગામના અન્ય સ્વયંસેવકોનો પણ એટલો જ સિંહ ફાળો રહ્યો છે. ફલા ગામ આજે એક ઉદાહરણ છે ટેકનોલોજી, એકતા અને સમર્પણનું. કે યુદ્ધ જેવી સ્થિતિ હોય કે કોઈ પણ પ્રકારની કટોકટી હોય, દરેક ગામ ધારે તો આવી જ રીતે આત્મનિર્ભર બની શકે છે. આમ ફલા ગામની આ વાત દરેક ગુજરાતી માટે એક ગર્વની વાત છે.